મારા ઘરમાં રોજ મને હેરાન કરે. કેમ હેરાન કરે? એટલે ભાઈ સ્કૂલમાં નપાસ કરે તો મારે શું કરવાનું બોલો? હવે સ્કૂલ વાળા નપાસ કરે મારે શું લેવા દેવા? તારી વાત સાચી છે. સ્કૂલ વાળા નપાસ કરે આપણે શું લેવા દેવા? ને જો સ્કૂલ વાળા પાસ કરે તોય મને બોલે. હે? હા, કેમ? 2 વર્ષ સુધી કેમ નપાસ છે, હવે 3જા વર્ષે પાસ છે. તારા ઘરવાળા મને તો વિચિત્ર લાગે. બહુ વિચિત્ર છે. પેલા છોકરી જોવા આવે ને છોકરી, તો મને કે દાઢી છે ને બાલ છે ને, એટલે પણ અત્યારની ફેશન કે ઉંમર લાયક. આ તો ભાઈ શોખ છે આપણો. ખૂબ હેરાન કરે. શું કરવાનું યાર? કંટાળી ગયો મારા ઘરથી. હું હવે શું કરું એ જ વિચારું છું. ના ના ના, ખોટું નહીં કહો, ખોટું વિચારવાનું, ખોટું કહો. મારી જોડે એક સારી સલાહ છે. કેવી? તમે ઠીક લાગતી હોય તો આપણે ગામનો મોહણી ચેવો એ તો હારા જ હોય યાર. એ જા શું તંબુરો હારા હોય. એ તો હારા જ હોય ને. અરે તું ઘેર આપડા બાપ દાદાને પૂછ એક વાર, ખબર પડે તને. આપણો ગામનો મોહણી એટલે આ ટાઈમે એ કોની આમ તાકાત નહીં હેડતી કે એ જ બાજુના રસ્તામાંથી હેડે અંદર. હા, ચમ ભાઈ એ તો બહુ ભયંકર બનાવો બનેલા છે એવા. ના હોય. હવે મારે હું શું કહેવા જો બધી વાત કહેવા દે. તારે છે ને ઈ મોહણીયાના દરવાજે જઈ અને નાટક કરીને પાછું આવવાનું છે. જો એક વાત કહી દઉં તને, ભૂલે ચૂકે મોય ના જાતો ને કે પછી મારી જવાબદારી નહીં. મોય નહીં જવાનું. ના, ખાલી ગેટે થી પાછો આવી ગયો. હા, દરવાજાથી તું પાછો આવતો રહેજે. ઘેર જઈને તું નાટક કરજે, સમજો? નાટક પેલું ગેટે જવું. ગેટે જાય, ઘરે જતો રહેજે, બરોબર? અને ઘેર પાછી હું સંભાળી લે. જો તને સ્મશાન નો રસ્તો હું તને બતાવું. અરે હું શમશાન ના ગેટે જઈ ને પાછો આવી જઈ. ઘરે અંદર નહીં જાઉં, અંદર નહીં જાઉં. બસ જલ્દી જો હું તને બતાવું. હા ગેટ. પણ ભાઈ મારી વાત સાંભળ. હવે હું જઉં છું, તારે ગેટ ની અંદર જવાનું, નાટક કરવાનું છે. નાટક કરવાનું છે. અંદર નહીં જવાનું. નહીં જવાનું ને કે મારી જવાબદારી નહીં. મારે ભાઈ તકલીફ છે. સારું બરાબર, સારું યાર, હું જાઉં છું. હા ભાઈ. હો હા, ચાલ ચાલ. આ ગટુ એ સલાહ તો સારી આલી છે. હવે હું ઘર વાળાની પથારી કેવી રીતે નાખું? મારે તો ગેટ જ ઉભું રહેવું છે ને. 2 મિનિટ ઉભો રહું પછી સીધો જતો રહું. રમવાનો ડાન્સ નો અવાજ તો જોર જોરથી આવે. એ ગીતે વાગે છે. મારો ગટુ તો મને કે અંદર ના જતો. નહીં તો ગીતો વાગે છે, ડાન્સ ચાલે છે. મારો પ્રોગ્રામ ચાલે છે, જવું તો પડશે મારે. જોરદાર અવાજ આવે છે યાર. અવાજ આવ્યો તો અહીંયાથી તો કોઈ દેખાતું કેમ નહીં? અંધારું ખબર છે. મારું ભલાઈ તો નહીં છે ને અંદર આવીને હું ભાઈ. ઓહો, આયા કમાવ પુત્ર. આપણે તો કેમ નહીં આખો દાડો રગડ તને ખબર નહીં પડતી? ઓના કરતા તો કપરા બી ધોવા જા તો મજૂરી લઈને આવે તો કોક તારે ખવડાવું હું. હોમું હોય કે રવડવા ગયો તો જા બંધ પાણી કેમ રહે? બાલ ગમે લ્યા તું. તારો બાર એ મૂર્ખા તારા બાને કેમ મળે? આ મારો છોકરો ખબર નહીં ચેથી આવ્યો છે. મને પહેલી વાર આવો માર્યો છે. કેમ? શી ખબર તમે? શી ખબર તમે?
તમે તાર બાપને મારી દે હે શું હતું તારે? કોઈ નહીં. તું તારા બાપને માર, તારા બાપને માર. હું તો નતો, હું તો આડે. એ મૂર્ખા, તું તો મને મરાઈ નાખ્યો. શામ શું થયું? અરે શું હતું આ? કેવો મારે મનતો તો મને મેલ આવી ગયો. અરે હા, તમને માર્યો તો કેમ તમને માર્યો? મને શું ખબર, એ તો રબડવા ગયો તો અડધી રાતે આવ્યો છે. તો મને નક્કી લાગે કોક થયું છે એને. હે હા, હવે શું કરશો? શું કોઈ ભુવા ભુવા બોલાવો પડશે. તમારા ધર્મમાં કોઈ ઓળખીતા ભુવા છે? ભુવા સીધો ખરી આવું કોઈ દાડો કરતો નહીં, પહેલી વાર આવું કરે. કોક થયું છે, કોક વળગાડ વળગે એવું લાગે મને. હે તો ફોન કરો, બોલાવો બાપા. આ તો આવી મારતો ના સારો. મારે ઘરે ભુવાજી છે, મને ફોન બોલાવો, ફટાફટ બોલાવો. ફોન કરું એને પેલે. અરે મને જબરું લાગ્યું છે. હું કોઈ દાડો આવું કરે? હેલો ભુવાજી. હા આપડે ઓય પેલા ઘર છે ને અહીંયા રાહુલભાઈ નું. હા અહીંયા આવજો ફટાફટ. અરે અહીંયા છોકરો થોડો ઘોડા જેમ કરે છે. હા ખબર નહીં શું થયું. તમે આવો ને ફટાફટ જલ્દી. સારું આવો. હા હા ફટાફટ આવજો ફટાફટ. એ હા ભુવાજી તમે જ્યાં લઈ જાઓ ત્યાં ગારો ને કિચડ હોય છે. તો સારી જગ્યાએ તો મને લઈ જ જ્યાં નહીં તમે. વરસાદ પડે તો ગોમડમ તો ગારો કિચર હોય, કવા પથરા નાખેલા ના હોય, ટાઈસો નાખેલી ના હોય. હેડી આવો સીધે સીધે. ભુવાજી કમાઓ કામ કમાઓ. અરે ભાઈ આપડા ઘરના બેન પાઠ ધારો ને. અરે અહીંયા મત જો, અહીંયા પેલા બૈડા ફાસે પેલા તમારો અમાવો જલ્દી. શું બૈડા પાઠ છે? અરે અમાવો તો ખરી. અરે આ મારા ભોવાના પર બૈડા પાડી ગયા, કોઈ ના પાડી ગયા. અરે ભુવાના છોકરા સર્વિસ જબરી અમારી કરી છે. આ ભુવાજી હવે ભુવાજી મારા છોકરાને કોક થઈ ગયું છે. હેડો આપડે જોઈ લઈએ એમનો. અંદર ના જવાય. કેમ? અરે મારી મારીને તોડી નાખે. અહીંયા પણ મને માર્યો જબરો. અરે હું ખાલી હાથ મેલીશ ને હા કમ્પ્લીટ થઈ જાય તમારા છોકરા. તમે ચિંતા ના કરો, થઈ જાય સારું કમ્પ્લીટ. કમ્પ્લીટ. હેડો. અરે હું કઉ છું મત જો બાર ને બાર પાટ ટાળો બધું કરો. અરે ઓય ના ડરાય, વરસાદ પડે તમને ખબર પડે કોઈ? મારશે. અરે હું કીધું તો ખરી, હાથ મેલ્યો કમ્પ્લીટ થઈ જાય. તમે આવો છેડે છેડે. ભાઈ ભુવાજી કે હેડો ભાઈ. છેડે છેડે હેડો. હા હેડો તો છેડે આવું. આ રહ્યો આ છોકરો છે ને. ભલે તો ખંખેરી ઉભો થઈ જાય. अभी मजा आएगा ना भिड़ो. શું કેતો હતો તું? કોઈ નહીં, કોઈ નતો કેતો હું. ખાલી એટલું જ કીધું મેં કે ભાઈ ઉભા થઈ ગયા તમે. નહીં કીધું મેં. નાખ્યું મારું. બતાવીશ. ના હવે નહીં કહું હું. હવે બહાર જઈને કોઈને કેતો નહીં. હા હું કોઈ શું કીધું? હું નકા આખી રાત ની ઉરવા દઉં. હારું હું કોઈને કહું, તમે કોઈને ના કહેતા, હું જાઉં બહાર. જા ચાલ. તમારા છોકરાને એકદમ કમ્પ્લીટ થઈ ગયું. તમે ચિંતા ના કરો. મેં ખાલી આમ હાથ મેલ્યો અને મંતર માર્યા. તમારો છોકરો કમ્પ્લીટ. કમ્પ્લીટ થયું છે કે તમે ધોતી બદલી લાયા? આ તો પેલા તમારા ઘરના ઓટલા ને ઓટી આવી ગયું મને એટલે. હા હા છોકરાને સારું થઈ ગયું. હારું થઈ ગયું, એકદમ હારું. હું પાડવા જાઉં હોય. હા જો ભાળવા જો ભાળતા આવો તમે. અને પાવળિયા આપડે હેડો હવે. ભુવાજી કોઈ દાડો સોચ્યાનું તો આમ થાય ના, પણ આ કઈ ગડબડ લાગે મને. કોઈ ગડબડ નહીં, આપડે હેડો હવે. કઈ તો થયું છે. કોઈ થયું નહીં. ઉભારો હું ચેક કરીને આવું છોકરાને સારું થયું કે નહીં થયું. તમે મેલી છો આયા હાથ મેળવા જતા ને તમે પાડીને આવો ને. જો ભાળતા આવો.
તમે જતા અંદર દેખો તો આપણે ભુવાજી લઈને અહીંયા ઉપર છે બરોબર. કોઈ કદાચ આગા પાછું લાગે તો ભુવાજી આપણે અહીંયા જ છીએ. હા હું ભાડે આવું. મને ઉભો પડ્યું તમને કોઈ લાગે તો ઓ મારો છોકરો વડીલ, મારો છોકરો કોઈ દાડો આવું ના કરે છે. વાત કર્યું કશો વાંધો નહીં, સારું થઈ ગયું મારો છોકરો. વાહ વાહ, તમે તો કહો સારું થઈ ગયું છે. તમે તો કહો આમ હાથ મેલીને આવ્યો સારું થઈ ગયું. શું હારું તો થઈ ગયું. હું ના આવ્યો તમારી સામે. મને લાગે એ ભૂવા ધોતી બદલવા જ રહ્યા હતા. સાચી વાત જ છે આ. મેં આમ કરીને આમ કલમ લીધી, હાથ મેલી મંતર માર્યો, એના હારો થઈ ગયું. હે તો આ પેલો મંત્ર નો અવાજ આવતો હતો, ઓ બાપા રે, ઓ ભયા, ઓ. મને લાગે એ મંત્ર હોય ને પડ્યો છે હવે. હે ભુવાજી કોઈ કહેવા જેવું નહીં આપણે. કેમ? કોઈ કેવું નહીં. મને લાગે હજી કોઈ સારું થયું નથી. બરોબર. હાલો અમે જોતા આવલ્યા હેલ્યા ચાલો ભરો ભરો ભરો. હું શું કરશો હવે? તમે કોઈ બીજો કોઈ વ્યવસ્થિત ભૂવો હોય તો બોલાવો. કામ કરો. એટલે ભૂવો હું નહીં. તમે માર ખાઈને આયા, બોલતા નહીં. તો એક કામ કરો, આપણા ગામના અંદર મોટા મહા સાધુ આયા છે. હે હા, એ અમને શું દિવ્ય દ્રષ્ટિ આવે ને એનાથી દેખી તો બધું જે હોય ફાઇનલ કહી દે કે આ શું છે એમ. એટલે અમારે દિવસ રસ્તી નહીં, અમારે દિવ્ય રસ્તી છે. અમે જોયું તો તમે તો ભુવા છો ને, પેલા મહા સાધુ છે. બરાબર, તારી ને ખબર પડી જાય આપણી. તમે આપણે કોઈ ખારું કર્યું ના કર્યું એમણે એમ કહો કે હાલજો. અમે તો કરીને આયા. હા, તમને લીધા નથી, તમને પડી એટલે ભુવાનો વારો પછી રાખો. હા તો હું ફોન કરું. હડો પેલા ભાઈ છે એને ફોન કરું, એ બધા દેતા હોય. આ પાવ એ ચો આવ્યો છે અંગાત. હેડ તો જ નહીં હેડવાનું કહું તો. ભુવાજી તમે તો ઇજ્જત કાઢી હોય. હલો હા ભાઈ, આપણે પેલા ગામમાં આયા સાધુ મહાત્મા હે ને મોટા દર્શી દિવ્ય દર્શી જોઈ ને? હા હા, તો આપણે હવે આવજો આપણા ઘરે. હા હા, તરત આવજો. હા હા, ફટાફટ આવો. તે સારું. હા, ઊંઘ આવે છે. ઊંઘવા દે. હે બા, તમારે ક્યાં આવો દાડો બન્યો? શું થયું? તમારે ડોસી જાતે રે કો? ડોશી મરે તારી, મારી ડોશી કેમ મારવા બેઠો છે? પણ આયા ભાઈ માથે નાખીને બેઠા છે, તમારા બાર બધા ચાર બોલતા. એ ભુવાજી તું મૂર્ખા. હા. રોવા બેઠા હોય તો તમે બેઠા છો તો હું શું કરું? તો એ જ વિચારું કે ઓય રોવા આવ્યો કે જોવા આવ્યો? અલ્યા એવું નહીં લ્યા. બે રાતના મારે ઉજાગરા થી ઊંઘ આવે મને. ક્યાંના ઉજાગરા છે? આ 2 રાત થી પાટ ધારો જતો ને અહીંયા ગાડી. મને તો આ ભૂવો લાગતા જ નહીં એક જગ્યાએ. તમને ના લાગી? વાત હા, ખબર ના પડે આમાં. હાલો ભાઈ, ભુવાને જવા દે. ઓમાય તું તો તું ને તારો ભાઈબંધ ને દાડે છે યાદ આખો દાડો. હું ક્યાં નતો ગયો. તો એ તારો ભાઈબંધ તૂટતો હોય છે, આવા નાટક કરે છે. કેમ થઈ ગયા આ બે ભેળા હતા. ભેળા હતા? ઓય શું થયું એમ તો કહો. હું ભાળતો આય ખાયું છું મને કહો. તમારે તું તારા ભાઈબંધ ની ભાળતા દેખતા ભેળા હતા એમાં તો ભેળા હતા. આવું કહે કમ્પ્લેટ છે. હારું, એટલે ભુવાજી ને ભાઈ ભાઈબંધ જાય એટલે ખબર પડે. બરાબર. સુપરસ્ટાર રજનીકાંત હોય એવો લાગે. જય છે ભાઈ. ભાઈ હવે બહુ નાટકો થઈ ગયા મારા ગયા. જય છે અમાર. ઓહો. બહુ નાટક થઈ ગયા. મને તો ખબર હતું મને નથી બતાય. જઈને આવ્યો. પીળો થઈને આવ્યો. હા. પણ
ભુવન મેલો ભુવાજી ભુવન મેલો તો અંદર. જઈને આવ્યો ભુવાઈ જઈને આવ્યો ભુવાઈ ભાળીને આવ્યો હું ભાળીને આવ્યો તમે ભારે ના આય જઈને આવ્યો હું જઈને આવ્યો શિવ મળી તમને એટલે હારું ભાઈ ને હારું તો ઈયના ડોલ દેખાઈ આવી છે આપણને એટલે તો કહું રહું હા અમે એમ તો કઈ ભૂવા છો કઈ ખબર પડી જાય મને સુખ શાંતિ છે ને મોય ના કોણ આવ્યું? આવો આવો કાકા મારા છોકરા શું થયું તકલીફ શું થઈ કોઈ સમજાતું નહીં તમે કોઈક રસ્તો કરો કોઈક કરો હું આવ્યો છું ચિંતા મત કરો બધું સારું રહે મારે ગાડી પર દેવું પડશે એકવાર હું ગાડી દેવું તો તમને જે હશે એ કહી દેજો છોકરો હોય છે હોય બેસો કે બીજા ઘરે ના કોઈ બેહાય એવું છે નહીં બીજા ઘરે આપણે રાખો આવો બરાબર હેડો અરે ભુવાજી તમે આમ કહો જામ અરે આ તો સાધુ મહારાજ છું મોટા તમારે નહીં દેવાનું ના ના તમે આમ કહો એ તો બાપજી બેસી બાપજી બે આવો બાપજી આ એટલે ભૂવાનું મન ઘટી ગયું બધું શું કરતી બાપજી જોવો છો અમે કોઈક રસ્તો કરો તમે ચિંતા મત કરો હું બધું રસ્તો કાઢું ભાઈ મારી દૂરદ્રષ્ટિ જેટલી ગ્રા પહોંચે છે એટલી ગ્રા મને એવું દેખાય છે કે તમારા છોકરાને તકલીફ છે બહુ મોટી કોક રસ્તો કરવો પડશે અને એ એવી જગ્યાએ જો છે ખતરનાકમાં ખતરનાક તમારી ગામની એવી જગ્યા હતી એની જો છે એને જઈને અને આવું વસ્તુ થયું છે અને આ વસ્તુ કરવામાં એનો સાથ આપવા માટે એને આ જગ્યા પર મોકલવા બીજું કોઈ નહીં આ જ છે હા હા બે મારું બોલેલું કોઈ દાડો ખોટું ના પડે પૂછી લો એને ના તો મેં કોઈ એવું એ મારા બરોબર આખું ખબર તો છોકરું છે અરે પૂછી લો તમે મેં કઈ કોઈ કર્યું નહીં મેં આ હું નતો પૂરો તું મારા છોકરાને લઈ ગયો તું તો મેં કોઈ નહીં આ બાપજી ખોટું બોલે મેં એને એ જવાનું ના પાડી હતી એને અંદર જતો હું શું કરું એમાં તારો પછી હું છોડું બાપજી મારા છોકરાને બચાવવાનું કોઈ કરો એનો દોડો પછી હું કરું તમારા છોકરાને સારું થઈ જાય ચિંતા મત કરો હું કહું એટલું કરો મને એક ગ્લાસ ભરી પાણી આલો આગળ હું વાત કરું જો આ બાપજી તરસ્યા થઈ જાય બાપજી આ વાત પછી એ તો બાપજી કઈ ખબર પડે તમે તો કરી ગયા લો બાપજી લો. લો આ તમારા છોકરા ઉપર ઓલી શોટ નાખી દો જો શોટ નહીં નાખો ને તો તમારા છોકરાને હારું નહીં થાય જો હું ના જાઉં બતાડવું હશે તો શોટ તો નાખવી જ પડશે મને તો નહીં ખબર એના જોડે જશે રાહુલભાઈ મારી વાત તો એના ભાઈબંધને જ મેલો હા એ જબર વાત કરે ભાઈ હું શું કરવાનું ભાઈ તું નહીં ગયો શું કરવા જવું પાછું બે બધી વાતે ભેળા ને ભેળા હોય છો ને હવે ભેળા આજો આ ભાઈ નહીં ગયા તા બરાબર આ ભાઈ ને મેલો ભાઈ તું જા હું મારી વાત હતો લાવો મારા છે પેલું બાપ ને મારે તું તો ભાઈબંધ છે જ. તું ભાઈ. તારે જોખમ છે જેટલું વહેલું કરશો એટલું સારું છે આ શોટ નાખ્યા વગર નહીં ચાલે લ્યો તું જાતો હોય તું ભેળો ભેળો જાય છે બધે તો આ પકડ પકડ હું ના પણ મારે કેવી રીતે જવાનું પણ તો જો તારો ભાઈબંધ તું લઈ ગયો છે તું જતા હે અને કોણ કોણ તો એનો કોકનો રસ્તો હશે ને તો સાહેબ પૂછો પણ જો ભાઈ હા આ વસ્તુ છે ને ખતરનાક છે મારું દૃષ્ટિ એવી કે છે કે ભાઈ કોઈને કપડાનો શોખ હોય કોઈને ચવાણું માંગે કોઈ પેડા માંગે આ વણગાળ એવો છે કે મને ગીતોનો શોખ છે એટલે તમે એની પાસે જઈ ગીતો ગાહો તો એ તમને શોર્ટ નાખવા દે બાકી તમને શોર્ટ નહીં નાખવા દે તમે બધાને માર્યા હતા ને ઓય તો બસ તમે એના પાસે જો ગીતો ગો ના શોર્ટ નાખો તમારા છોકરાને સારું થઈ જાય હો ચિંતા ના કરો ભાઈ બાપરે ભાઈ સાધુ મારે કેવું ગીતો હું ગીતો કોણ ગાય ગીતો મને નહીં આવડે બે ગીતો એ કામ કરો ને અરે ભુવાજી ને અંદર કીધો બુવાજી ગીતો ગાતા તો હું તો આ તો ભુવાજી કીધું કાંઈ તમે મને ગીત ગાતા નહીં આવડતો બુવા એમ છે બુવા ના, બુવા. સાધુ
હા બરોબર જેટલા બી હોય છે અને પાછા કે અમે સાધુ સાધુ મોંઘા સાધુ ખાલી હવે અહીંયા જ્યાં પછી ખબર પડે હવે ભુવાજી તમે બે જણા તો હો ભુવાજી તમારે તો કીધું પેલું ગીત ગાવાનું ગાધું એ કીધું અલે આ ગીત તો ગાવાનું પણ પેલા મારે જો તને માર્યો મને માર્યો છે ગીત ગાવ તો જોખમ નહીં કહું તમે ગીત મને ગાતા આવડતું નહીં તમે કહો એ તો કોણ ખોટશે અરે ભાઈ એ તો હું તમે કહો આગળ. આમી છે તુમારે છન 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 તમારો બાપ ગુજરાતી ભૂત હે પણ નહીં બાંગ્લાદેશ થી આવ્યું એવું છે એમ ગુજરાતી ભૂત કહો